મારું બેટું સારું કર્યું, મારો ભાઈ નતો ત્યાં પીડ્યા હતા ને તો એ હોત તો મને દેતો જ નહીં, ના જ પાડે. પણ આજ નતો ને તે ઘા બેહી ગયો મેં ગયો. અમુક અમુક હે ને આ ધાબાવાળા બને નાખ્યા, એને કાંઈ ઉપાધિ ખરી. આપણે તો નરિયાવાળા હે, ચોમાસું આવે એટલે ગમે અહીંયા છૂવે. અને આપણે ક્યારેક ભગવાન દી આવશે, આપણે ક્યારેક ધાબાવાળા બનશે. એ દાદા, આ કઈ બાજુથી નરિયા લઈ આયા? એ મારા ભાઈના ઘરેથી લઈ આવ્યો સૌ. પીડ્યા છે જે પીડ્યા છે? હા, જે તો અહીંયા કેટલાય પીડ્યા છે. લાઈન પીડ્યા ચાલ્યો જાવ. ઓલા કૂતરાએ રખડે ને 2-3 નરિયા મારે ફૂટી જાય, તો લાઈ માગું તો 2-3 દે ને તો મારે બદલાઈ જાય. એ ડોલી, એ ડોલી, અમારે જાનો એકારો કેમ નથી દેતો? આ ભૂરા દાદા આજે નીકળ્યા જ છે, એ શું પૂછ્યા વિના નરિયા લઈ ગયા છે? પેલા ડોલે નરિયા તો ઓલા કન ખાસામાં પીડ્યા છે, લાઈન 2-3 લેતો જાઉં, મને ના થોડી પાડશે. મારા દીકરા મારાની એવી કિસરીને થાય ને વાડી જાવી છે રસ્તામાં કે વાત જ જવા દો. એમ થાય કે આના કરતા સોમાં હું ન આવતું હોય ને તો સારું છે. હવે આ 3 નરી આવી ગયા, હવે જઈને બદલાઈ જ નાખવા છે. અને પછી એને ઓલા કૂતરાની એવી ધ્યાન રાખવી છે ને, આમ તો દેખી દઉં ને એટલે માર્યા વિના નથી મૂકવા. વાયરે 6 વર્ષ મારે 3-4 નરિયા ફોડી જ નાખે છે, એને ભાર્યા કરી. કાલે ક્યાં નરિયા પડ્યા? ઘરે લઈ જાવ ડોલી. કા નરિયા 2-3 ફૂટી ગયા છે, બદલાવા. ચાલ તારા બાપાના હે? પણ મને એમ કે 3 પીડ્યા છે ને તે લેતો જાવ. એટલે તને નહીં, ત્યાં કરે 500 નરિયા પીડ્યા, હું તારા પીડ્યા હે? એટલે એ થપ્પામાં ન લીધા, નોખા 3 પીડ્યા હતા ને એ લીધા. પણ નોખા પીડ્યા તો એ મારા ને, આ મેક્ષાની મનીનો યઠીના લે. અને પૂછ્યા ખાંસા વિનાનો નરિયા લઈને વેતી નો થઈ ગયો, સરબંધ ખાતી. તો મને એવું તું ના નહીં પાડ 3 નરિયા. હા, મફત આવે, મફત આવે હે. નકર હું તારા 3 નરિયા એમ લઉં. હા, એમ લેવ એમ નહીં, આમ કરીને જ ગામને બધા ખૂટવાડ દીધા. 2 મકાનના નરિયા હતા ઈ, 2 નરિયા દે 3 નરિયા દે ને આમ વેતીનો થાસ આની મહિનીનો. પણ ઓલા ભૂરા દાદા લઈ જતા એટલે હું આવ્યો. પણ ક્યાંથી લઈ જતો હતી? અહીંથી ઘરેથી લઈને નીકળ્યા, મને કે 4-5 નરિયા લઈ ગયા, એટલે મને કે અહીંયા પીડ્યા છે લઈ આવ્યા. મેં તને હાથે પડ્યા, તું નતું. વાહ વાહ વાહ, નરિયા મારા અને તને ઈ કે એટલે તારે લઈ જવાના. કાલ તો તને એમ કીધું કુવામાં પડદાલ, તું શું કુવામાં પડીશ? એટલે મને એને નથી કીધું. મેં કીધું પીડ્યા હોય ને તો ડોલી પાસે માગી લો. વેતીની થા, વેતીની સાઈની મહિની લઈ લેવાય, વેચાતા. હા, પણ 2 મકાનનો કાટ આમણામ ખૂટવાડ દીધો માગી માગીને. આમ નીકળે આમ સાઈની મહિને માર પર દેવી પડશે. મારો દીકરો મારો લે, એક તો મારો ભાઈ લઈ ગયો નરિયા ને ઉપર જતા બીજા ને સીધે છે. તો આઈને બાપાના નરિયા છે, લા એની પાસે જાવ દે, એની પાસેથી ને પાછા લઈ આવવા હે. મારા દીકરે મારે 3 નરિયાની ના પાડી. એના બાપીને પતરા સડાઈ દીધા છે, એના નરિયા એમને પીડ્યા જ છે. દીધા હોત તો એના બાપનું શું જાત. મારા દીકરા મારે લાફો ઘા કરી લીધો લે. શું કરવું દાદાનું બોલવા? કેટલી કેર કીધું મેં દાદાને એ આ નદીએ ઉતારી અને આ કને ધાબુ ભરી નાખો, ધાબુ. આ વરસાદ ચાલુ થાય અને પાણી પડવાનું ચાલુ થાય, મારું દીકરું મારું ઘેર એકલો સડી જાય છે. અને પછી હંજવારી કાઢું ને એટલે મારી દીકરી આમાં ચોટી જાય, હંજવારી નથી નીકળતી. પણ મારું માને ક્યાં? મને ધીમ જ કે આપણે હે ને દેશીમાં હારું, આપણે ધાબા વાળા નથી જોતા. પણ એને થોડી ખબર હોય કે હંજવારી કાઢવામાં મને ભી પડે છે. હવાના નીકળી ગયા, ક્યાં જાય છે? હા દીકરા લે. આ શું? એ આ નરિયા, તે નરિયાને શું કરવા હે? એ તારા બાપ અહીંયા દદડિયા થાય છે પાણીના, તે અહીંયા કને સડાવા હાટું. પણ દાદા 1 2 3 4 ને 5, હા, તે 5 નરિયા થોડું થાય છે? આ બધા નરિયા રે ને, બધા નરિયા એવા થઈ ગયા છે. તમે કેટલાક નરિયા બદલાવશો? એક કામ કરો, અને અહીંયા આપણે ધાબુ બદલી, ધાબુ. એટલે આપણે હે ને નરિયાની ઉપાધિ જ ન રહે. એ દીકરા ધાબામાં કેટલા રૂપિયા થાય એ તને ખબર છે? પણ દાદા 1 જ રૂપિયા થાય ને. આ તો નરિયા રહ્યા ને વારી કેમ ચોમાસું આવે તે બદલાવાનું થાય. ઉપર કૂતરા સડે અને નરિયા ફોડ નાખે એટલે ચોમાસું આવે એટલે પાણી પડવાનું જ છે. દીકરા ધાબુ કરી નાખ્યું હોય એમાં ક્યાંયથી હવા આવે? એ આમાં બધેથી હવા આવે, સમજો. એસી જેવી હવા આવે આ નરિયામાં, તને નો ખબર પડે. એમાં સડાઈ સાનો માનો નરિયા આયા કે જ્યાં જ્યાં પૂછલા હોય ને એ કાઢ. મારે હવે ઉપર ચડવું પડશે તો. એ હા મારી જા.
પછી હું કહું એટલે નરિયા દીજો. એ હો મારો બેટો મને શીખામણી આપે દાદા ધાબુ ભેલ્યો ધાબુ ભેલ્યો. આ ધાબુ ભરવા જાવ તો મારે કેટલા રૂપિયા જાય? આપણે તો ભગવાન માતાજીની દયા છે. ગામમાં 2-3 ને ધડુયા ને તા દાવલાનું નામ રહી ગયું નામ. દાવલાનું નામ પડે ને તા હારા હારા ધ્રુજી જાય. પણ મારું બેટું હમણાં કોઈ ગામમાં કોઈ ડખો નથી કરતા. જો કોઈક ડખો કરે ને તો આપણે વાપરવાનું હાલ્યા રાખે. એટલે ઓલો ઢોલી કેમ ગાયો ઘા હાલ્યો આવે છે? નક્કી કંઈક છે ખરું. એ ડોલી એ તને કહું છું એટલે ના સાંભળતો શું હે? કેમ ઊભો નથી રહેતો એક હાથે? કાંઈ નહીં, એવું મારું ઉતાવળનું થોડું કામ હતું ને એટલે જાઉં હું. પણ શું છે બોલ ને? એમાં એવું છે ને કે મારા ભાઈ રહ્યો ને મારા ઘરે નરિયા લઈ ગયો, મને પૂછ્યા વિના નથી, પાછા લેવા જાઉં હું. હવે તો એમાં શું નરિયા લઈ ગયો હોય તો લાય 200 રૂપિયા વાપરવાના, હમણાં નરિયા પાછા લઈ આવી દઉં. ના ના એવું નથી, હું જાય તો દઈ દઈશ મારા ભાઈ તમ તારે. નહીં દે, તને નહીં દે. ખાલી મારું નામ પડશે ને તો પટ દઈને આપી દઈશે. લાય 2 રૂપિયા, હું હાલ્યો જાઉં. ના ના મારા ભાઈ દઈ દઈશે મને તમ તારે, એમ ખોટી એવી ઉપાધિ કરોમાં. એટલે લાય ને હું સાચું કહું છું. એ આમ જો આમાં શું હે ખબર દાવલા ભાઈ, જો નહીં દે ને તો પછી હું તમને કહીશ તમ તારે. મારો બેટે 200 રૂપિયા દીધા નહીં ને હમણાં ઓલા ધમકી મારી નરિયા લઈ આવી દેત અને આપણે વાપરવાનું આજનું થઈ જાત. એ હવે બરવું નથી. મને હવારનો સા કોઈએ નથી પાયો. સાની મેનીનો સા બનાવીને એ દાદા હવારથી 2 કેલ ગરમ ચા કર્યો, 2 કેલ ગરમ. મને થોડી ખબર હતી તમારે આટલી બધી ગામમાં રખડતા વાર લાગશે. હવે ઈ સાર્યો ને ધૂણાઈ જોઈ છે ધૂણાઈ. હવે ઈ પી એવો ન હોય, મારે હવે નવો બનાવવો પડશે. આ તો નવો બનાય. આખો દી ગામમાં ફાટકું છે. ચા બનાવવાનો ટાઈમે ઘરે રહેવાય ને, મારે ઘડીક તને તો બનાવવાનું ચા. મારા બેટા એ માકણ ને આખ્યું આવી માકણ ને. તું સાની મેનીનો સા બનાવીને નકર દેવો જોશે. મારો બેટો હવે થોડો થોડો હામો મીંડો થવા, અને થોડો થોડો વાલ મારા ટપરવો પડશે એવું લાગે છે મને. ઓ બાપા આ તો તારા તપોરવાના હે તારા. કા કાનો દીકરો થાતે ત્યાં તારા બાપાના નરિયા નતા, તે નરિયા લઈને વિયો પૂછ્યા ઘાસ્યા વિનાનો. તે ઈમાં તારા 5 નરિયા લાવ્યો, ઈમાં શું તારું કાટું મોરું થઈ ગયું છે? 400 માં હે 5 લઈ ગયો, 400 માં હે 5 લઈ ગયો, 500 માં હે 15 નરિયા લઈ ગયો. શું તારા બાપાના છે? એ મારો કાટવરો આખો તે જ ખૂટવાડ દીધો, તે જ ખૂટવાડ દીધો. અરે હું પૂછ્યા કોઈ નહીં. એટલે મેં નથી ખૂટવાડ્યો, ઈ ઓલા કૂતરાએ ખૂટવાડ્યો. હજે ખોટું બોલવા મર્યાદામાં રહું તો હું ધારું છે ને, કોઈ માર ધડવો ન પડે આઈ નાય. એ તારા બાપ ઈ કૂતરા આની માથે રખડે અને ફૂટે, તે મેં ખૂટવાડ્યો, કૂતરાએ ખૂટવાડ્યો. એ તે તારા બાપ તારા મકાન ઉપર હું ધ્યાન રાખવા આવું કૂતરાની, હું તગડવા આવું? એ તો આઈને નો તંબુરો લઈને ટીંગ ટીંગ કરાય કૂતરાને તગડાય અને કોકના નરિયા રહેવા દેવાય. કૂતરા એ તે તારે નરિયાને શું કરવા હે? તારા બાપ તે તો પતરા નહીં કીધા હે, પીડ્યા હે તારે. એ બારી આ ગળે બાંધી રખડવા, ઘરે બાંધી રખડવા, પણ તને નથી દેવા લે. સોટી પીડ્યો સોતે ક્યાં મી કે મારા નરિયા લાય. એ નરિયા સડાઈ દીધા, હવે નો ઉતરે. અરે નો ઉતરી હું આલે, હું તો અહીંથી ઉતારી પાસીનો વર પાસીનો. અરે પાછી માય નરિયા લઈ જાને પણ હાથ તું ઉપાડે. કેસ કરી નાખી તારા માથે જો મારા નરિયા નહીં દ્યો તો. આ તારા સીને હાથે લઈને આવ્યો નથી મેક બોલે. નરિયા નો અડતો તું. અરે અડવા લે. બેટી નો થા. હાથી થાવું લે, લેવા જ છે નરિયા. નરિયા નો જા. અરે નરિયા તો અરે નરિયા તારી આ બાજુ હોય તો આવી જાય. એ હરીરા બાજુ હે હરીરા. જો દાદા આ બાજુ આયો છે. મારા દાદાને મારે છે. અરે તારા દાદાને નહીં, તારા દાદાને મારો. દાદા મારો હું ચાલી રાખું. રવા દે હાથ ઉપર એકો તો મારા નરિયા લેતા છે, મારા ઉપર હાથ ઉપર તને લાગશે બહુ હું પછી નો કેતી નો. એ તારે થાઈ કરી લીજે, પણ નરિયા તો હવે નહીં જ ઉતરે. નહીં ઉતરે નહીં, નરિયા તો હું લેવાનો. તારી જાતના કેટલી મહેનત થી આ છોકરાએ નરિયા સડાયા છે, અને મારો દીકરો હમણાં અહીંથી ઉતારી જાત. તે પણ કોકના નરિયા નો લવાય ને. એ પણ દીકરા એને આમતાય પીડ્યા છે, એને નાખ્યા છે ઓલા પતરા, એને શું ઘરે બાંધવા બધા નરિયાને? એ તો હું અહીં હતો અને હું ગામમાં વિયો જો હતો, તમને ટીબીને વિયો જ ને 5 નરિયા હાટું. દીકરા એ તારી વાત હાચી છે. મારો બેટો ક્યાંથી નહીં આવી જો. મારા સા વિયો જોઈશે. એ જાને મરીને સા ઉભરાઈ જાય છે હમણે. મારો તંબુરો ઉતરી ગયો પાછો. મારા દીકરે મરે લે
એક તો નરિયા મારા અને પાછો તો ઉપર જતા મને માર્યો. આ ઓલો દાવલો આવ્યો ને દાદો મને કહેતો તો 200 રૂપિયા દે તો હું નરિયા તારા પાછા લઈ આવી દઉં, પણ 200 ને હવે ભલે મારી 1000 દેવા પડે, પણ નરિયા એને પણ નથી રહેવા દેવા. કા પાછો આવ્યો? કાંઈ નહીં, આમ તો નરિયા લાયો? ના ના, તે ભલા મને તને કીધું તું માયનો નહીં મારું. આપણ જા અને મારા નરિયા લઈ દે અને ને હું તને 200 રૂપિયા વાપરવા દઈશ. હવે હો 200 માં ન જાઉં, 1000 રૂપિયા હોય તો જાઓ. આમ તો દાવલા તું મારા ભાઈને જોઈને હરખી રીતનો ઠમઠોડ ને એટલે 1000 દઉં તમ તાર પછી. અરે હરકી રીતનો ઠમ કરું, પણ કેસ કપડા થાય ને એ તારી ઉપર. હા તમ તાર જે ખર્ચો આવે ને એ બધું હું ભોગવી લઈશ. આ તો લાય હાલ કાઢ. અલે જો 1000 રૂપિયા અને આમ તો એ નરિયા રહ્યો ને મારા ઘીરે મેકવા આવો તો એવો કરીને આવજે. અરે તારા ઘીરે નરિયા મેકવા આવે અને તને પગે લાગે પછી? આ તો કાંઈ વાંધો નહીં તમ તારે. અને આમ તો બીતો નહીં તમ તાર જે ખેસ કપાટા થાય છે ને કદાચ એ જેવડો ખર્ચો આવે ને 1000 રૂપિયાથી લાખ રૂપિયા સુધીનો આવે ને તોય હું બેઠો છું. એ જવાબદારી બધી દાવલા ઉપર તું છોડી દે, કાંઈ ઉપાધિ ન કરતો. આ તે જાય અત્યારે ઘીરે છે ગાયો ગાજા. ભઈલા મેં તને સીધી રીતે કીધું તું તો ન માન્યો. હવે તારી ખબર પડશે, જો તું હવે તારી ખબર પડશે કે તને એમ થાય છે કે આના કરતાં મેં મારા ભાઈને નરિયા દઈ દીધા હોત ને તો સારું હતું. લાય હવે મને ઘીરે જવા દે. હે કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. એ ભૂરા દાદા, કાનુડો માગ્યો પછી દેજો, પેલા મને 2 નરિયા માગીને દ્યો. એ નરિયાના દીકરા, નરિયા હાટુ અમારે કેવડી માથાકૂટ થઈ તને ખબર છે? એ મને નથી ખબર, મારે જ્યાં રાંધું છું ને અહીંયા નરિયા સુવે છે. બે ઓલા કૂતરાએ ફોડી નાખ્યા, ખાલી 2 જ નરિયા દ્યો. એ 2 નરિયાના દીકરા, તે જ ઓલા ડોહલીને કીધું તને કે ભૂરો દાદો અહીંથી 5 નરિયા લઈ ગયો. તે તમે પૂછીને નથી લાયા? ત્યાં ઘીરે હતો તો જ મેં પૂછ્યું હોય. ના કરે જ નતો. આ તો તારા લીધેથી તો અમારે અહીંયા મોટી લત થઈ જાય છે. હજી અત્યારે દીને થોડોક દીધો અને જો છે. હા તમે માર્યો? હા મારવો પડ્યો, શું કરવું તઈ અહીંયા આવીને મીડિયો નરિયા ઉતારવા મારા. તો પણ પૂછીને લવાય ને, તમારી વાગે ધોઈ ગયો મને એક ઝાપટ દાઈ દીધી. હા તે વાંધો નરિયા બરિયા નથી ભાઈ, નીકળ બાબા. પણ જો ને દાદા 2 નરિયા. એટલે હું 5 નરિયા લાવ્યો ને એ આમાં મેં સડાઈ દીધા છે. 2 પીડ્યા છે, જો ને હવે શું આમ કરો છો તમે? એટલે નરિયા નથી તું મારું મગજ કામ હતું. નીકળ બાબા. મારા બેટા મારા આ નરિયાની માથાકૂટ બહુ. હા મારા ભજનની સારી ફેરવી નાખી આ નરિયા ડોહાયા. નરિયા જો આ વરસાદે ક્યાંથી નહીં આવે છે. આ વરસાદ આવે ને એટલે આ બધી નરિયાની માથાકૂટ થાય જ. શું કરવું હવે? એની હટ યાદ આવે થારું હોય જે મારા પ્રભુના 5 નામ પૂરા નથી થયા. કેમ એલા ઓલા નરિયા લઈને તું વી આવ્યો છો? હે કોના નરિયા? ઓલા ડોલીના. ઈ મારો ભાઈ છે, અમે ભાઈ બે ભાઈ ગમે તે કરી. એમાં તારે હું? તું એના નરિયા દઈ દે, મારે બીજું કાંઈ સાંભળવાનું થતું નથી. એટલે ઈ નરિયામાં તારે શું છે? પણ મને ઈ નથી સમજાતું. પણ એ બધું તારે ક્યાં જોવાનું છે? તું એના ઘરે નરિયા લાવ્યો ને એ નરિયા પાછા દે યાર. નરિયા અમારા બે ભાઈના, એમાં તું શું વચમાં ડૂટી ડાયો થાસ? એટલે હું સાચું કહું છું, મારે હે ને હાથ ઉપડી જાય છે નકર. એ હું કરી નાખીશ કેસ. અહીંયા મારા ઘરે આવીને મને ધમકી મારે. મારો બેટો આમ નહીં મને. ઓ બાપા! ઓ બાપા! ઓ બાપા! એ હરિરામ! ઓય બાપા! અલે વ્યુજા આવતીનો ને એક ટાંગો ભાંગી નાખી છે, ધોકા ભેરો. ઓ બાપા! ઓ બાપા! ઓ બાપા! દેશ કે નહીં નરિયા? અને ખબર નથી ગામમાં દાવલો ડોન બાજેડું છે. દાવલા ડોને કામ હાથમાં લીધું ને એ પૂરું કરીને જ રહેશે. તું સાનો માનો એને નરિયા દી હાલ. વાંધો નો દે આવીશ. ઠેઠ ઘરે દી આવજે. ઓહો
એ આમામનો દીકરો ક્યાં તા? એ તારા આકાએ ધોઈ નાખ્યો મને. પણ ઈ અહીં હું કામ આવ્યો તો ડોન? એ શું કામ આવ્યો તો એલા નરિયા લેવા? તે તમે એના નરિયા સોર્યા હતા? એ ઈના નતા, મારા ભાઈના હતા. તો તમારા ભાઈ હે ને આને હે ને પૈસા આપીને આ કણે મોકલો હશે. બોલો દાવલા ડોન નું રહ્યું ને કોઈ નામ નથી લેતું ગામમાં, એટલો માથા ભારે હે મારો દીકરો. તે ગધેડા વેલું નો કહેવાય. પણ મને થોડી ખબર હતી, હું આવ્યો તો તમને ધબધબાવતો હતો. તમારે આવ્યો ત્યારે બોલ દેવાય ને, આખા ગામમાં હાથ બોલાવે. હા તે મને શું ખબર, હું એને જીમ ને તેમ બોલ્યો તો એટલે મને હાથ બોલાવી. એક ગામનો મુખી રહ્યો ને, ગામનો મુખી, ઈ એના હમ ન બોલી શકે એટલી મુખીને બીવે. હવે નરિયા મેકવા જવાનું કીધું છે. નરિયા છે એ આમાંથી ઉતારી લે પાછા. એક કામ કરો, પૈસા દઈ આવો જાઓ નરિયાના. હવે ઈ ઉતારાય નહીં, ઉતારશું ને તો બીજા ફૂટશે હારું હોય. એ પછી દી આવશું. પેલા હળદર ની કઈ મારે હળદર સોંપડવી પડશે. ભૂગો મરી ગયા.有人。